ખેબ્રમા પ્રજાપતિ સમાજ દ્વારા ભાદરવા સુદ બીજ નિમિત્તે શ્રીયાદે માતાજીનો વરઘોડો નીકળ્યો। સાબરકાંઠા જિલ્લાના ખેબ્રમા ખાતે રાજસ્થાની પ્રજાપતિ સમાજ વર્ષોથી ખેબ્રમા ખાતે વસવાટ કરે છે અને તેમના કુળદેવી શ્રીયાદે માતાજીનો પ્રાગટ્ય દિવસ એટલે ભાદરવા સુદ બીજના દિવસે પોતાના ધંધા રોજગાર બંધ રાખી શ્રીયાદે માતાજીનો વરઘોડો ખૂબ જ ધામધૂમપૂર્વક કાઢવામાં આવે છે। આગલા દિવસે ભાદરવા સુદ એકમના રાત્રિ જગો ભજન સત્સંગનો કાર્યક્રમ આખી રાત ચાલતો હોય છે અને અખંડ જ્યોત રાખી બીજના દિવસે ખેબ્રમા નગરની પરિક્રમા કરી ભવ્ય શોભાયાત્રા નીકળી હતી। આ શ્રીયાદે માઈના પ્રાગટ્ય દિવસે માતાજીના પ્રસાદની તેમજ વિવિધ શણગાર તેમજ ફુલહારની બોલીઓ બોલવામાં આવે છે, જેમાં સૌથી વધુ બોલી પ્રસાદ માટે ₹2,21,000 પ્રજાપતિ રાજુરામ ટીકુજી તરફથી બોલી બોલવામાં આવી હતી અને વિવિધ બોલીઓમાં પણ આ વખતે ખૂબ જ ઊંચી બોલી માતાજીના શણગાર તેમજ પ્રાગટ્ય દિવસે ભક્તોએ ધર્મ લાભ લીધો। ખેબ્રમા નગરમાં માતાજીનો વરઘોડો ફરી નિજ મંદિરે પરત ફર્યો અને સાંજે સૌ સમાજના લોકો ભેગા બેસી પ્રસાદનો લાભ લીધો। સમગ્ર શોભાયાત્રા દરમિયાન પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો। રિપોર્ટર જયેશ ઠાકોર સાથે શૈલેષ પટેલ, જિલ્લા બ્યુરો ચીફ, સાબરકાંઠા।